દેખાય તમને આજે ફાઇનલી પહોંચી ગયા દ્વારકા. જય દ્વારકાધીશ મિત્રો, હું છું તમારો સાહિલ નાગર વ્લોગ. જોકે સુરત થી દ્વારકા 700 કિલોમીટરના અંતર સાયકલ ચલાવું છું. જોકે મિત્રો આજે છે મારો 11મો દિવસ અને કાલ રાતે મેં રોકાણા હતા પેટ્રોલ પંપમાં. જો ભાઈ તમે વિડીયો જોતા તો તમારો દિલથી ખૂબ ખૂબ આભાર જે તમે આશરો આપ્યો. બસ મિત્રો અહીંથી થાય છે દ્વારકા 55 કિલોમીટર. જોકે અમે આજ સાંજ લગી પહોંચી જઈશું. મિત્રો આજથી દ્વારકા પહોંચવા ખાલી 50 કિલોમીટર બાકી છે. બસ તમે ખાલી બ્લોગને લગી જોતા રહેજો. અત્યારે પવન ચક્કી જોવો તો ખરી કેટલી મોટી લાગે છે અને આગળથી કેટલા હવે નાની લાગે પાસે પગા ઘણી મોટી લાગે છે. તો મિત્રો આપણે દ્વારકાધીશ આપણે ઠાકર આપણા કૃષ્ણ ભગવાનના દ્વારે પગવા ખાલી 35 કિલોમીટર બાકી છે. જોકે આવી છે હોટલ. બસ હવે કાંઈક ઠંડુ પી લઈ. જોકે તડકો છે પવન છે. હામી છે હોટલ. હવે કંઈક પી ઠંડુ તમે થાકી ગયા. તો મિત્રો ફાઇનલી આપણા દ્વારકાધીશનો દરિયો દેખાય છે. જોકે જુઓ, જો તમને અત્યારે દેખાતો નહીં છે પણ મને દેખાય છે અને એટલી ખુશી થાય કે વાત પૂછોમાં. મારી પાસે અત્યારે શબ્દ નથી કહેવા માટે, એટલી ખુશી થાય. જોકે મારે 11 દિવસની મહેનત હતી સાયકલ ચલાવવામાં. 11 દિવસ મેં સતત મહેનત કરેલી છે આ સાયકલ ચલાવવામાં, દ્વારકાધીશે પગવામાં. અને રસ્તામાં કાંઈ થયું નથી. આ તો છે આપણે દ્વારકાધીશની દયા. જોકે રસ્તામાં કાંઈ થયું નથી અને અત્યારે દરિયો જોઈને એટલી ખુશી થાય કે વાત પૂછવામાં મારે શબ્દ નથી કહેવા માટે. બસ મારો તમારો સાથ ને તમારો સપોર્ટ છે. અત્યારે મિત્રો ચારે બાજુ પાણી છે. જોકે ફૂલ ગરમી છે, ભયંકર તડકો છે અને પવન બહુ છે. જુઓ ચારે બાજુ પાણી છે. તમે જ્યાં જોશો ને ચારે બાજુ પાણી છે. જોઈ લો જોઈ લો. તમને વિડીયોમાં તો ઓછું દેખાતું હશે પણ પાણી તો બહુ છે. અત્યારે મિત્રો દ્વારકા પવન ખાલી 10 કિલોમીટર છે. જોકે દરિયો પાસે છે અને મિત્રો પવન તો ઘણો છે. જોકે પવનની વિચારો ન હતો એટલો બધો છે. હા સારું થયું અમે સવારે વહેલા નીકળી ગયા. ચાલો જઈએ દ્વારકાધીશની કૃપા. જય દ્વારકાધીશ. હા જોકે દ્વારકાધીશ હારે છે. જોકે થાકે નહીં લાગે અને તમારા બધા સાથનો સપોર્ટ હારે છે. જોકે થાક ઓછો લાગશે અને અત્યારે પવનની સાયકલે નથી હાલતી. જોકે પવન સામો આવે છે ને એટલે. જોકે મિત્રો આપણા મોહિતભાઈ અને લાપસીભાઈ આવી ગયા છે સાથે. જો તમે એને કદાચ ઓળખતા હોય તો હમણાં હું તમને મુલાકાત કરાવું છું કે એ લોકો આવી ગયા છે અહીંયા. તો મિત્રો ફાઇનલી દ્વારકાધીશની ધજા દેખાઈ ગઈ છે. જોકે બહુ તમને નહીં દેખાય, મને દેખાઈ ગઈ છે. આ તો આવડી મહેનત છે ભાઈ 11 દિવસની. જોકે તમારો સાથ, તમારો સપોર્ટ ને તમારો પ્રેમ છે આમાં. બાકી અહીંયા બહુ મુશ્કેલ હતું પગવાનું. જોકે તમે 11 દિવસ એટલો પ્રેમ આપ્યો, તમારો સાથ હતો. જોકે અમને થાક લાગ્યો નથી અત્યારે. તો મિત્રો ફાઇનલી આપણે દ્વારકાની શેરીમાં જોકે એન્ટર થઈ ગયા છીએ. બસ અત્યારે મોહિત હતો, અમને રૂમનું સેટિંગ કરી નાખ્યું છે. બસ હવે આવી અંદર અને તમને મંદિરના દર્શન કરાવી. મિત્રો ફાઇનલી ધજા દેખાઈ ગઈ છે. જોકે એટલી ખુશી થાય કે વાત પૂછવામાં. આ છે શેરી, બસ સામે છે ધજા. જોકે દર્શન કરી લઈએ અત્યારે. તો મિત્રો ફાઇનલી તમારા સાથ, તમારો સપોર્ટ અને અમારી 11 દિવસની મહેનતની બાદ જુઓ અત્યારે જોકે આવી ગયા છે દ્વારકાધીશના મંદિરે. જોકે તમે 11 દિવસ એટલો સાથ આપ્યો, તમે એટલો સપોર્ટ આપ્યો, એટલો પ્રેમ આપ્યો. જોકે મેં થાક્યા પણ નથી અને તમારી કમેન્ટ વાંચીને અમે જો આજે ફાઇનલી પહોંચી ગયા દ્વારકા. બસ અહીંથી હવે મોહિત જોકે આવી ગયા છે અહીંયા. બસ હવે બધા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયું અને કાલ સવારે હું તમને દર્શન કરાવીશ. તમે ખાલી વ્લોગના લગી જોતા રહેજો. ફાઇનલી આપણે આવી ગયા છીએ હોટલમાં. જો કે આપણા મોહિતભાઈ બુક કરી હતી હોટલ. મિત્રો અત્યારે 7:15 થઈ ગયા છે. જોકે ફ્રેશ થઈ ગયા છે અને જો અત્યારે આવ્યા છે દ્વારકાની ગલીમાં કંઈક ખાવા. જોકે ભૂખ લાગી છે, મંગાવી છે પાણીપુરી. જોઈ દ્વારકાની ગલીમાં કેવી પાણીપુરી છે.
દર્શન થયા નથી દ્વારકાધીશના. જો કે કાલે હું તમને ચોક્કસ ટ્રાય બસ. આઈ હોપ તમને આ લોક સારો લાગ્યો લાગે તો લાઈક કરજો, શેર કરજો, આપણી ચેનલને સપોર્ટ કરવાનું પોતાનું. જય હિન્દ, જય ભારત.